નમસ્કારનું પ્રવીણ મોદી કેબિનેટનું વિસ્તરણ થયું, ઘણા નવા નામો આવ્યા, ઘણા દિગ્ગજ નામોના પત્તા કપાયા. એમ કહીએ તો ખોટું નથી. ત્રીજી લહેર પહેલા રાજીનામાની લહેર આવી. ઘણા બધા કારણો છે કે ઘણા દિગ્ગજ નામો કેબિનેટ મંત્રીમંડળમાંથી બહાર થયા. 43 નામોએ શપથ ગ્રહણ કર્યા ગઈકાલે, પોર્ટફોલિયો પણ આપી દેવાયો. પણ આ તમામમાં સૌથી વધારે ચર્ચા એક નવા મંત્રાલયની છે, સહકાર મંત્રાલય. જવાબદારી અમિત શાહ સંભાળશે અને આ મંત્રાલય પણ લોંગ ટર્મ ગોલ માટે રાખવામાં આવ્યું છે. આપણે સ્થિતિ એવી છે, આપણે જાણીએ છીએ અને છેલ્લા અમુક વર્ષોના કેગના રિપોર્ટને પણ ફંફોડીએ તો સહકારી ક્ષેત્રની હાલત ક્યાંક ઠીક છે, ક્યાં અતિ ખરાબ છે. ગુજરાતનો જ સંદર્ભ લઈ લઈએ તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે એક જે સંકલ્પ રાખવામાં આવ્યો છે કે નાનોથી નાનો માણસ ગ્રામ્ય સ્તર પર કોઈ અંતરિયાળ વિસ્તારમાં કોઈ એવી સહકારી સંસ્થા સાથે જોડાયેલો હોય અને તે દેશના વિકાસમાં, દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન કરે. સૌથી મોટું એક્ઝામ્પલ અમૂલ. અમુક ખેડૂતોએ દૂધ આપવાનું શરૂ કર્યું. આજે લાખો ખેડૂતો અમૂલ સાથે છે અને અમૂલ કોઈ પરિચયનો મોહતાજ નથી. તો આપણે દૂધની ક્રાંતિ પણ જોઈ, હરિયાળી ક્રાંતિ પણ જોઈ. તો આવનાર સમયમાં જે સહકારી ક્ષેત્રની હાલત ખસ્તા છે, કેમ કે આપણે કોઓપરેટિવ્સ ફિલ્ડમાં પણ જે અલગ અલગ ગોટાળાઓ કે કૌભાંડનો આંકડો છે તેમાં પણ વિકાસ દેખાઈ રહ્યો છે. એટલે કે એ પણ કેસીસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અજીત પવારને આ બધી વસ્તુઓ ઘણી વખત લાંબા સમયથી ચર્ચાય મહારાષ્ટ્રના ઇલેક્શન પહેલા. અને અલગ અલગ જ્યારે કેગ રિપોર્ટ આવે તો ગુજરાતમાં ઘણા સહકારી ક્ષેત્રો પ્રોફિટમાં હોય, ઘણા નુકસાનમાં હોય, ઘણા સદંતર બંધ છે. તો આ પરિસ્થિતિમાં કઈ રીતે ફરીથી લોક ભાગીદારી પણ એક બહુ મોટો વિષય છે કે આ પ્રક્રિયાનો હિસ્સો બને. તો તેના માટે સહકાર મંત્રાલય, આ સહકાર મંત્રાલય ટૂંક સમયમાં ફેબ્રુઆરીની વાત છે તો ફેબ્રુઆરીમાં ઘણા સહકારી આગેવાનો મળ્યા હતા અને જે કલેક્ટિવલી સૂચનો જે આવ્યા પીએમઓને મોકલ્યા પણ ખરા. કેમ કે જે સમિતિઓ છે, સહકારી સમિતિઓ, 8 લાખની આસપાસ સમિતિઓ છે દેશમાં, સમિતિઓ વધી, કાર્યવિસ્તાર વધ્યો. તો તેના માટે કાયદાકીય અને નીતિ વિષયક રીતે એક અલગ મંત્રાલયની માંગ પણ હતી ઘણા લાંબા સમયથી. તો તેની વાત થઈ રહી છે. હવે આ મંત્રાલયનું સ્ટ્રક્ચર કઈ પ્રકારનું હશે? આવનાર સમયમાં જે સહકારી ક્ષેત્રો, સહકારી એકમો જે ફરચામાં છે અથવા તો ખોટ કરી રહ્યા છે અથવા તો સદંતર બંધ છે, તેને ફરીથી તેનો ઢાંચો ઉભો કરવા માટે કઈ પ્રકારે આ મંત્રાલય આવનાર સમયમાં કામ કરશે અને તેનાથી દેશની અર્થવ્યવસ્થામાં કઈ રીતે તેનું યોગદાન વધશે, તો એ ચર્ચા પણ ખૂબ જરૂરી છે. છેલ્લા માણસ સુધી આ વિષય વસ્તુ અસર કરે છે. એટલા માટે જ આ સહકાર મંત્રાલય શું છે, પડકારો વર્તમાન સમયમાં સહકારી ક્ષેત્રમાં શું છે અને સરકાર સામે પડકારો શું છે અને આવનાર સમયમાં અપેક્ષા શું છે. પાયાની તો વાત થઈ, પણ પાયાથી હવે જે બિલ્ડિંગ, જે ઇમારત તૈયાર થવાની છે તેની પણ ચર્ચા થવી જરૂરી છે. સ્ટ્રક્ચર કઈ પ્રકારે હશે, બારી બારણા કઈ રીતે છોડાશે, સીડીઓ કેટલી હશે. તો આ બધી વસ્તુઓ સમય સાથે ચાલતી રહેશે. તો સહકાર મંત્રાલય કઈ પ્રકારનું હશે, સહકાર મંત્રાલય શું છે, સહકારી ક્ષેત્રમાં જે ફરચામાં ગયેલી વસ્તુઓ છે તેને ફરીથી બેઠી કરવા માટે કઈ પ્રકારના સૂચનો છે તે પણ સરકારને કરવામાં આવ્યા. તો આવનાર સમયમાં એ તેના પર કેટલો અમલ થાય છે, આજ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે 4 વ્યક્તિઓની પેનલ છે. હાલ 2 મહાનુભાવો આપણી સાથે સ્ટુડિયોમાં છે. સૌથી પહેલા તો અશોક મંકોડી, સહકારી આગેવાન છે. અગાઉ પણ જીએસટીવી મંચ પર ઘણી બધી ચર્ચાઓમાં જોડાઈ ચૂક્યા છે, બહોળો અનુભવ છે અને સમય પર સહકારી ક્ષેત્રોની ચડતી અને પડતી જોઈ ચૂક્યા છે. અશોકભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. બિપિન પટેલ છે, ભાજપના પ્રવક્તા, પણ આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. બંનેનું સ્વાગત છે. કોંગ્રેસના પ્રવક્તા ટૂંક સમયમાં જોડાશે અને સાથે જ પ્રકાશ શંખાવલા, જે ડેપ્યુટી જનરલ મેનેજર છે આરસીસી બેંક લિમિટેડ રાજકોટના, તે પણ જોડાશે. શરૂઆત અશોકભાઈ આપથી કરીએ. યસ સર. પ્રકાશભાઈ પણ જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આપનું પણ સ્વાગત છે. અશોકભાઈ, જે ગઈકાલે હું સરપ્રાઈઝ નહીં કહું પણ એક નવી વાત રાખી, ઘણા લાંબા સમયથી માંગ છે, કેમ કે હમણાં હું થોડું રીડિંગ કરી રહ્યો હતો તો કે ફેબ્રુઆરીમાં સહકારી આગેવાનોની એક મીટ મળી, તેમાં જે સૂચનો આવ્યા પીએમઓને સોંપ્યા, કાર્યવિસ્તાર વધી રહ્યો છે, સમિતિ વધી રહી છે,
તો અલગથી એક નીતિ વિષયક એક મંત્રાલય હોવું જોઈએ, જ્યાં એક પ્રોસેસ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ આપણે લાંબા સમયથી સાંભળીએ છીએ, તે તમામની એક પ્રોસેસ સરળ બને તે હિસાબથી મંત્રાલય હોવું જોઈએ. બેઝિક મારો સવાલ એ છે કે વર્તમાન સમયમાં સરકાર સામે અને સહકારી ક્ષેત્રો સામે પડકાર કયો છે અને આ પડકારમાં સહકાર મંત્રાલય કેવો રોલ ભજવશે અને સંભવત જે સ્ટ્રક્ચર હજુ તો બહાર નથી આવ્યું કઈ પ્રકારે હોઈ શકે છે? બહુ સરસ સવાલ આપે કર્યો. આના બેકગ્રાઉન્ડમાં જો જોડા જઈએ તો 97 એમેન્ડમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન જ્યારે કરવામાં આવ્યું, બંધારણ સુધારો 97માં, એ સુધારામાં એવું સ્વીકારવામાં આવ્યું કે સહકાર એ મૂળભૂત અધિકાર છે. જે ફંડામેન્ટલ રાઇટની યાદીઓ છે, જેમ કે વાણી સ્વાતંત્ર્ય, બોલવાની આઝાદી, એ જે બધા ફંડામેન્ટલ રાઇટ્સ છે એમાં સહકાર ફંડામેન્ટલ રાઇટ છે એવું એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું. પણ એ એમેન્ડમેન્ટ કર્યા પછી એને મૂર્તિમંત કરવાની દિશામાં આગળ કાર્યવાહી થઈ શકી નહોતી કોઈ કારણોસર, જે આના દ્વારા થઈ એવું મારું માનવું છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ આપે કહ્યું સાચી વાત છે, પણ કોઈ પણ રાષ્ટ્રનું ઇકોનોમિક ડેવલપમેન્ટ માત્ર ઇકોનોમિક ડેવલપમેન્ટથી ન થઈ શકે, પણ સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ શકે. એટલે સોશિયો ઇકોનોમિકલ મોડેલ તરફ જવા માટે ઓનલી ઇકોનોમિકલ નહીં, પણ સોસાયટી અને સમાજના લોકોની ભાગીદારી, જેને આપણે કહ્યું જન ભાગીદારી, એ ખાસ તો એવા લોકોની, અશોકભાઈ, કે જે હું અભણ એ સેન્સમાં નથી કહેતો, જે એ પ્રોસેસથી વાકેફ નથી. મેં અમૂલનું એટલા માટે એક્ઝામ્પલ આપ્યું કે જૂજ ખેડૂતોને અત્યારે કેટલા લાખો ખેડૂતો છે, અમૂલ કોઈ પરિચયને મોહતાજ નથી, તો એ ઇમ્પ્લિમેન્ટેશન પણ આવનાર સમયમાં થશે. એક અમૂલનું ઉત્તમ ઉદાહરણ છે. એ સિવાય ગામડે ગામડે ખેડૂતોની જે મંડળીઓ છે, પેક્સ જેને આપણે કહીએ છીએ, પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી, કન્ઝ્યુમર સોસાયટી, હાઉસિંગ સોસાયટીઓ શહેરોમાં પણ છે, ગામડામાં પણ છે. હાઉસિંગ સોસાયટીઝ, કન્ઝ્યુમર સોસાયટીઝ, એપીએમસી, ખેતી ઉત્પન્ન બજાર સમિતિઓ, આ બધું સહકારના માધ્યમથી ચાલે છે. પણ દરેક રાજ્યને પોતાનો સહકારી કાયદો અને પોતાનો સહકાર મંત્રી હોવાને કારણે પોતાના રાજ્ય પૂરતું એનું ચાલતું હતું. પણ કેન્દ્ર લેવલે આખા ભારતને સોશિયલ ઇકોનોમિક મોડેલથી કામ કરતું કરવા માટે કેન્દ્રીય વ્યવસ્થા અત્યાર સુધી નહોતી, જેની જરૂર ઊભી થઈ હતી અને એ પૂરી કરવામાં આવી. આની અંદર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એક છે. ગુડ. નિર્મલા સીતારામનજી માનનીય નાણામંત્રીશ્રીએ બજેટ સ્પીચમાં કહ્યું હતું કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની દિશામાં અમે આગળ વધવા માટે નવા પગલાઓ લઈ રહ્યા છીએ. એનું એક આ પગલું એમ મારું માનવું છે. સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટની દિશામાં આગળ વધવાનું આ એક પગલું એમ પણ મારું માનવું છે. 97 એમેન્ડમેન્ટને અમલીકરણની દિશામાં લઈ જવાનું પણ આ પગલું છે એવું મારું માનવું છે. રિજનલ ડાયરેક્ટર એશિયા પેસિફિક ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સના મિસ્ટર બાલુ અય્યરે કહેલું કે જ્યારે વિદેશમાં હું જઉં ત્યારે મને લોકો પૂછે છે કે સહકાર માટે ક્યાં જવું, તો કોઈ પણ રાજ્યમાં જવું પડતું. કેન્દ્ર પાસે આવી કોઈ વ્યવસ્થા હતી નહીં. પહેલી વખતે આ મંત્રાલય સહકારનું ઊભું કર્યું, જેમાં અનેક સહકારી પ્રવૃત્તિ અને એના જે આપણે કહ્યું તેમ એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ, લીગલ સપોર્ટ એન્ડ પોલિસી સપોર્ટ. જેમ કે હાઉસિંગ હોય તો ગૃહ મંત્રાલય નીચે એડમિનિસ્ટ્રેશન, પછી કન્ઝ્યુમર હોય તો વેપાર મંત્રી નીચે, એમ અલગ અલગ જગ્યાએ માણસો વેચાયેલા જે હતા એડમિનિસ્ટ્રેટિવલી, એને એક જગ્યાએ જોડી અને બધાનું એક એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ, એક લીગલ સપોર્ટ, એક પોલિસી સપોર્ટ થઈ શકે એવી જરૂરિયાત હતી. આવી જરૂરિયાતને કારણે સહકારી આગેવાનોએ આ માંગણી કરી હતી સરકાર પાસે, આપણે કહ્યું તેમ ફેબ્રુઆરીમાં, અને એ સરકારે વિચારણા કરી અને એને અમલમાં મૂક્યો. આપને ખ્યાલ છે કે કેનેડાએ 20/5ના દિવસે સહકારને અર્થતંત્રનો ત્રીજો પાયો એવું જાહેર કરેલું છે. કેનેડાની અંદર 2012 આજે નહીં 2012થી અનેક ક્ષેત્રમાં કોઓપરેટિવ ક્ષેત્ર, પ્રાઇવેટ એન્ડ કોઓપરેટિવ ને કારણે અર્થતંત્ર ચાલે એવું કેનેડાની ગવર્મેન્ટે કબૂલ કરેલું છે. એ સિવાય જે લેટેસ્ટ છેલ્લા વર્ષોથી રિઝર્વ બેંક જે અમલ કરી રહી છે, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, આ બહુ મોટો વિષય છે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે કે ફાઇનાન્શિયલ પ્રોડક્ટ સસ્તી, સારી અને સરળતાથી ગામડાના છેવાડાના માનવી સુધી, એટલે કે ઇમ્ફાલ, મણિપુર, નાગાલેન્ડ, એકદમ પછાત વિસ્તાર સુધીના માણસ સુધી આ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન પહોંચી કેવી રીતે શકે, તો એના માટેનું તંત્ર ખૂબ મહેનત કરી છતાં પરિણામ બહુ નહોતું આવ્યું. તમારે એક મુદ્દાને જ આગળ વધારું અશોકભાઈ, કે તમે કહ્યું ને કેનેડાએ કહ્યું કે ત્રીજો પાયો છે અર્થતંત્રનો. આપણી સાથે અશોકભાઈ જોડાઈ ગયા. અશોકભાઈ તો છે જ, પણ પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. પ્રકાશજી, આપનું સ્વાગત છે. ડેપ્યુટી જનરલ મેનેજર છે આરસીસી બેંક લિમિટેડ રાજકોટ. અશોકભાઈ, જે ત્રીજા પાયાની વાત કરી, તો ત્રીજા પાયાને કોન્ક્રીટ કરવાની એમ્બિશન આ મંત્રાલયમાં દેખાઈ રહી છે. અને બીજી વાત, વર્તમાન
Yes. Yes, sir. પ્રકાશભાઈ, અને બીજી વાત કે તમે ચેલેન્જીસ કઈ માનો છો? હાજી, મને કહો. હવે સાહેબ કોઈ પણ દેશનું અર્થતંત્ર હોય કે ફાઇનાન્સિયલ સેક્ટર હોય, એમ તો 3 પાયા ઉપર આધાર હોય: મૂડીવાદી, સમાજવાદી અને સામ્યવાદી. હવે બેન્કિંગ ની રીતે હું જોઉં ને તો મૂડીવાદી એટલે HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક. જ્યારે સમાજવાદી બેંક એટલે કોઓપરેટિવ બેંક. સામ્યવાદી વ્યવસ્થા એટલે નેશનલાઇઝ બેંક. તો સમાજવાદી બેંકમાં પર હેડ વોટિંગ રાઇટ મળે છે. એટલે નાનામાં નાના લોકોને 10 રૂપિયાનો કે 25 રૂપિયાનો કે 50 રૂપિયાનો શેર હોય એને એક વોટિંગ રાઇટ મળે છે, અને 1 લાખ રૂપિયાના ધારણ કરતા હોય એને પણ વોટિંગ રાઇટ મળે છે. એટલે ખાસ તો ખુશીની વાત એ છે કે માનનીય નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતમાંથી જ દિલ્હી ગયેલા છે અને એને ખૂબ કોઓપરેટિવની નજીકથી જોયું છે, તે ઉપરાંત જેને કોઓપરેટિવ મિનિસ્ટર સોંપ્યું છે એવા અમિતભાઈ શાહ પણ જીએસસી બેંક અને ઘણી બધી કોઓપરેટિવ સંસ્થાઓમાં જોડાયેલા હતા. ત્યારે મને એવું લાગે છે કે જે સહકારના પ્રશ્નો હજી પણ ઉભા છે તેને વધારે વાચા આપશે. ખાસ કરીને હું કહું તો 2006-07 ના વર્ષથી ઇન્કમ ટેક્સ એટલે એટીપી એપ્લિકેબલ હતી, અને જે પરત ખેંચી લીધી છે. એટલે ટેક્સનો મુદ્દો છે કે કોઓપરેટિવ બેંકની ઇન્કમ ઉપર ટેક્સેશન લાગુ કર્યો છે, એ ખાસ કરી મુદ્દો છે. એટલા માટે છે કે હવે કોઓપરેટિવ બેંકોમાં પ્રોફિટેબિલિટીનો પ્રશ્ન ખૂબ જ આવી ગયો છે સાહેબ. ટેકનોલોજી અપગ્રેડેશનમાં એટલો બધો ખર્ચ થાય છે. કોમ્પિટિશનમાં અત્યારે કોમ્પિટિટિવ રેટ એટલે પ્રાઇવેટ બેંકોની સાથે અને નેશનલાઇઝ બેંકોની સાથે વ્યાજ દર ઓફર કરવામાં પણ ઘણી બધી કોમ્પિટિશન કરવી પડે છે. ત્યારે પ્રોફિટેબિલિટી અત્યારે કોઓપરેટિવ બેંકોની ખૂબ જ પાતળી થઈ ગઈ છે. એટલા માટે જો ટેક્સેશનની બાબતે માનનીય મંત્રી સાહેબ ફોકસ કરે તો જરૂરથી કોઓપરેટિવ બેંક કોર્પોરેશન ડિપાર્ટમેન્ટનો ખરેખર ખરા અર્થમાં કોઓપરેટિવ સેક્ટરને વધારે વેગ આપવાનો બાબત ગણાશે. ઓકે, બહુ સારી વાત કરી. અહીંયા એક વાત આગળ વધારું. કોંગ્રેસના પ્રવક્તા અને ધારાસભ્ય અમરીશભાઈ ડેર પણ જોડાઈ ગયા છે. અમરીશભાઈ, સ્વાગત છે આપનું. બિપિનભાઈ, જેમ વાત કરીને કે કોર્પોરેટ એ જ્યારે આરબીઆઈ નહોતી દેશમાં ત્યારે સહકારી બેંકો હતી, સહકારી બેંકો હતી, મૂળિયા બહુ ઊંડા હતા. આપણે સહકારી ક્ષેત્રના મૂળિયા પણ ઊંડા હોય છે. જે ત્રીજા પાયાની વાત કરી એ ત્રીજો પાયો સાહેબ અત્યારે લાગે છે કે થોડો ડગમગી ગયો છે, તેને ફરીથી મજબૂત બનાવવાની વાત છે, કેમ કે ઇમ્પ્રેશન સારી નથી જઈ રહી. આપણે કેગનો રિપોર્ટ જોઈએ 2018-2019 જાહેર ક્ષેત્રની આપણે વાત કરીએ, શુગર ફેક્ટરીઝ જેટલી બંધ છે. આપણે જાણીએ છીએ કે શું સ્થિતિ છે. આપણે તાલાલાથી લઈને સીધા જ જે દરિયાઈ પટ્ટી પર જઈએ જ્યાં શુગર ફેક્ટરીનો ઇસ્યુ છે ઘણા લાંબા સમયથી, દક્ષિણ ગુજરાતમાં પણ એ સ્થિતિ છે. તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે જે વાત કરી કે આપણે ડિસેન્ટ્રલાઇઝ કરવાની વાત કરીએ છીએ, પણ એ મૂળ જેટલા ઊંડા છે મજબૂત બનાવવાનો પણ પ્રયાસ છે. મૂળ તો હાલ એટલા મજબૂત નથી જે ભૂતકાળમાં હતા. કોંગ્રેસ ભાજપ આક્ષેપ કરતા રહેશે, પણ વાસ્તવિકતા તો એ છે કે મૂળ ઊંડા છે પણ મજબૂત નથી. એને જ મજબૂત બનાવવાનો પ્રયાસ આ મંત્રાલય થકી. પહેલે તો હું કરોડો ખેડૂતોનું હિત વિચારી અને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દીર્ઘ દ્રષ્ટિ વાપરી અને એક આ સહકાર મંત્રાલયનું જે એક ઊભું કરવાની જે તેમને એક વાત કરી અને આજે ઊભું પણ થયું, તો તેના દ્વારા કરોડો ખેડૂતોને આનો લાભ મળશે. સાથે સાથે આ લાભની સાથે સાથે નાના વેપારીઓ છે એનો પણ તેનો ફાયદો મળશે. તો હું સૌથી પહેલાં ગુજરાતના ખેડૂતો વતી તેમજ ગુજરાતની સહકારી સંસ્થાઓ વતી તેમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું વાત એ કરીશ કે આપણે જે મૂળિયાની વાત કરી, તો સૌથી પહેલાં તો વાત કરું કે ગુજરાતની અંદર જ્યારે 2000ની સાલ હતી ત્યારે આપને ખ્યાલ હશે કે એ વખતે સહકારી માળખાની પરિસ્થિતિ કેવી હતી. તો એ વખતે પરિસ્થિતિ એવી હતી કે આપણે માધુપુરા બેંકનું આપ એના સાક્ષી છો, આપને ખબર હશે કે તે ફડચાની અંદર ગઈ ત્યારે તે સમયે માનનીય અમિતભાઈએ કેન્દ્ર સરકારની અંદર જઈ એક પેકેજ મંજૂર કરાવીને જે પરિસ્થિતિ એવી હતી કે લોકો સહકારી સંસ્થાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો, પરંતુ તેમને પેકેજ મંજૂર કરાવી અને માધુપુરના ખાતેદારોને તે પૈસા પહોંચતા કરવાની એક યોજના કરીને આના લીધે પબ્લિકની અંદર એક સારો મેસેજ ગયો. સહકારની ઉપર જે વિશ્વાસ ઉઠી ગયો હતો તે કાયમ થયો.
અને પીએમસી બેંક પણ હમણાં જ ગઈને બહુ લાંબો સમય નથી થયો કઈ બેંક મહારાષ્ટ્રમાં પીએમસી. હું ગુજરાતની વાત નથી હું કરી, ગુજરાતની વાત મહારાષ્ટ્રની વાત હું કરું છું. ગુજરાતની એટલે વાત. એ આ જે બેંક્સ અને જે તમે વિશ્વાસની વાત કરી, ફરીથી વિશ્વાસ સંપાદનની વાત છે. કેમ કે જે પોલિટિકલ લોબિંગ ને આ બધું આપણે જાણીએ છીએ કે જાહેર સાહસોમાં, સહકારી એકમોમાં એ પણ એક બહુ સારી રીતે ને મોટા ભાગે એ લોબિંગ થતું હોય છે. તો એ પણ બેલેન્સ કરવાનો પ્રયાસ થશે, ન માત્ર સહકારી ક્ષેત્રના વિકાસની વાત હોય. જી, બીજી વાત એ કરું કે બીજી વાત એટલા માટે મોદી સાહેબને ધન્યવાદ આપું છું કે તેમને જે ખાતાનું ફાળવણી કરી છે તે માનનીય અમિતભાઈ જે અમારા સાંસદ છે, ગુજરાતના અત્યારે અહીંયા ગાંધીનગરના સાંસદ છે, દેશના ગૃહપ્રધાન છે અને જેમને ચાણક્યનું બિરુદ આપ્યું છે, તેમને તેમની કુને બુદ્ધિપૂર્વક આજે જે વટવૃક્ષ ગુજરાતની અંદર જે સહકાર ખાતું બન્યું છે ને એનો લાભ છેલ્લામાં છેલ્લા માનવી લઈ રહ્યા છે. તો તેવા વ્યક્તિને આજે સહકારનું ખાતું સોંપવામાં આવ્યું છે. તો હું એવું માનું છું કે આજે એક મોડેલ, ગુજરાત મોડેલ આજે પૂરા દેશની અંદર સહકારની અંદર વખણાઈ રહ્યું છે અને આ એમને સોંપવામાં આવ્યું છે. તો છેલ્લામાં છેલ્લો ખેડૂત છે તેને આની ખૂબ જ મદદ મળશે, નાનામાં નાના વ્યક્તિ આનો ફાયદો લેશે અને એ માટે ફરી પણ હું માનનીય વડાપ્રધાનને આના માટે હૃદયપૂર્વકના ધન્યવાદ આપું છું. તમે ખેડૂતની 7 મહિનાથી કિસાન આંદોલન ચાલી રહ્યું છે, પોઝિટિવ મેસેજ ત્યાં પણ આપવાનો પ્રયાસ થયો છે, ભલે એપીએમસી એક નિરસ થઈ ગયો હોય. આમાં એવું છે કે કિસાન આંદોલન જે થઈ રહ્યું છે કે ભ્રમના આધારે આખું આંદોલન થઈ રહ્યું છે. બાકી એ કાયદો જ્યારે ઇમ્પ્રુવ થશે લાગશે ત્યારે ખેડૂતોને એના મોટામાં મોટા ફાયદા છે. પરંતુ આજે એક ભ્રમના આધારે અને એક વ્યવસ્થા અલગ પ્રકારના લોકોને આધારે આંદોલન ચલાવી રહ્યા છે. બાર વખત વાતચીત થઈ, હું એમ તમે એપીએમસી નું નામ લીધું, ખેડૂતો માટે ખેડૂતોની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવાની વાત છે. એક કોમન વાત તો એ પણ નીકળે છે સાહેબ. તો એ આંદોલન વચ્ચે હજુ અનસર્ટિનિટી વચ્ચે આંદોલન તો ચાલુ છે, 5 મહિના થઈ ગયા, ખેડૂત અને સરકાર વચ્ચે વાતચીત બંધ છે. હરિયાણા, પંજાબ લઈ લો, મહારાષ્ટ્ર લઈ લો, મધ્યપ્રદેશ લઈ લો, રાજસ્થાન લઈ લો, એ ઝલક છે ને કેબિનેટ મંત્રીમંડળમાં પણ દેખાય થોડા ઘણા અંશે. તો આ પરિસ્થિતિમાં હું એ જ કહું છું, પોઝિટિવ મેસેજ આપવાનો વાત છે. કેમ કે એપીએમસી એક્ટ ફરીથી યાદ દેવડાવવું, તમે નિરસ્ત કરવાની વાત કરો છો એપીએમસી એક્ટ અને સામે એપીએમસી ને મજબૂત બનાવવાની વાત થઈ રહી છે. એટલે આ કોન્ટ્રાડિક્શન નથી લાગી રહ્યું? ના, એમાં એવું છે કે સરકાર દ્વારા જે પ્રકારે નિર્ણય લીધો છે એમાં છેલ્લે તો ખેડૂતોને જ ફાયદો છે. કારણ કે એપીએમસીઓને જ્યારે કોઈ પણ ખેડૂત હોય માલ પોતાનો વેચતું હોય તો કોઈ પણ કંપની દ્વારા જે માલ ખરીદે તો વચમાં કોઓપરેટિવ સેક્ટર આવે છે, તો તેમાં 30% પૈસા જમા થાય અને પછી એ ખેડૂત માલ તેમનો વેચે છે. તો ખેડૂતોના વચોટિયા જે પૈસા ખાઈ જતા હતા એ પણ આની અંદરથી આ કાયદાના હિસાબે રોકાશે. ખેડૂતોને નુકસાન થતું અટકશે અને ખેડૂતોને પોતાનો જે ભાવ મળવો જોઈએ એ ભાવ ત્યાં મળી રહેશે. ઓકે, ચલો અશોક મંકોડી કંઈક કહેવા માંગે છે. પોલિટિકલ એંગલ થી થોડો બીજી જાતનો એંગલ પણ પોલિટિકલ માટે તો વાત કરવા માટે અલગ વિચારથી હું કહું છું કે આ મંત્રાલયથી સ્વરોજગાર, કારણ કે સહકાર દ્વારા સ્વરોજગાર એ મૂળ મંત્ર મહાત્મા ગાંધીજીના સમયથી ચાલે છે. સહકાર વિના નહીં ઉદ્ધાર એવું જૂનું સૂત્ર છે, પણ એ મૂર્તિમંત નથી થઈ શક્યું કોઈ કારણોસર. રાજકીયની વાત નથી, કોઈ પણ કારણોસર. તો ખરેખર સહકારથી રોજગાર, સ્વરોજગાર, મુદ્રા જે કે છે પ્રમાણે પોતે પોતાની મેળે કમાઈને પોતાનું જીવી શકે એવી આત્મનિર્ભરતાની સ્થિતિ ઊભી થઈ શકે આજે નહીં તો આગળ જતા, એના પાયાના થિંકિંગ રૂપે પણ આ મંત્રાલય એવું નકારી શકાય એમ નથી. ઓકે, સ્વરોજગારની વાત આવી અમરીશ ડેર, કંઈક નવું થવા જઈ રહ્યું છે. જે સહકારી ક્ષેત્ર ખોટમાં ચાલી રહ્યા છે એના સામે તો વિપક્ષ ઘણી વખત સવાલ ઉઠાવે છે અને કોંગ્રેસ ભાજપ અત્યારે બહુ વધારે નહીં કરીએ પણ કહેશે કે ભૂતકાળમાં તમે છોડીને ગયા, અમે ઇમ્પ્રુવ કર્યું, હવે ખરાબ છે, હવે આગળ ઇમ્પ્રુવ થશે. એ બધાની વચ્ચે જ્યારે એક નવું મંત્રાલય, જ્યાં મંકોડી સાહેબે બહુ સારી વાત કરી કે સ્વરોજગાર, આમ તો 9-10% આસપાસ છે બેરોજગારીનો આંકડો વર્તમાન સમયમાં દેશમાં, તો બેરોજગારી પણ એક મોટી સમસ્યા છે. અને જમીની સ્તર પર, ગ્રામ્ય સ્તર પર જ્યાં સુધી એ સમૂહ નહીં હોય, ઇન્વોલ્વમેન્ટ નહીં હોય, તો પછી દેશની અર્થવ્યવસ્થામાં જે સહયોગ વધારવાની વાત છે એ પણ શક્ય નથી. તો એ હિસાબથી મોટું સ્ટેપ માનો છો સરકારનું? મંત્રાલય અલગ આપ્યું, ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રક્ચર બાદમાં ચર્ચા છે, પણ કંઈક નવું થઈ રહ્યું છે. સૌપ્રથમ તો હું આપના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને અને ખાસ કરીને દર્શકોને જણાવવા માંગુ છું કે જ્યારે પણ આ દેશ આઝાદ થયો ત્યારે સૌથી પહેલા આ દેશના રાષ્ટ્રપિતા આદરણીય મહાત્મા ગાંધીજીએ સહકારી માળખાની રચના એટલા માટે કરવી જોઈએ કે લોકોનું શોષણ થતું અટકે. જો લોકોનું શોષણ થતું અટકે
તો જ ખરેખર સહકારી ક્ષેત્ર અમલમાં આવે, ખેડૂતોનું ભલું થાય, સહકારી માળખા સાથે જે લોકો સંકળાયેલા છે એનું ભલું થાય. હું સ્પષ્ટપણે કહીશ કે આટલા વર્ષોથી જો ખરેખર આપણે લોકોનું શોષણ થતું અટકાવવું હોય, સહકારી માળખા સાથે સંકળાયેલા લોકોનું શોષણ અટકાવવું હોય તો ચોક્કસપણે આપણે આગળ વધવું જોઈએ. પણ મને એક વાત નથી સમજાતી કે અમુક સમયાંતરે નવું મંત્રાલય ખોલવાથી જો લોકોનું ભલું થઈ જતું હોય, લોકોની અપેક્ષિત મુજબ કામ થઈ જતું હોય તો સમજી શકાય કે ઘણું બધું સારું થાય છે. ભૂતકાળની અંદર પણ ઘણા બધા મંત્રાલયો ખોલવામાં આવ્યા, તો આજે સ્થિતિ શું છે? જો એ જ સ્થિતિ આ મંત્રાલય નવું ખોલવાથી સહકાર માળખાનું અથવા તો સહકારી વિભાગ સાથે સંકળાયેલા ખેડૂતોનું થવાનું હોય તો મને એમાં કઈ બહુ લાંબો ફેર લાગતો નથી. આજે એપીએમસી ની હાલત શું છે? આજે માર્કેટોની હાલત શું છે? આજે મિનિમમ સેલ પ્રાઇસની સ્થિતિ શું છે? આજે ખેડૂતો જે ખેત જણસો જે પકાવે છે એની હાલત શું છે? આજે ખેડૂતો પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે એવી સ્થિતિમાં છે કે નહીં? આ બધી જ બાબતોને સરકારે ગંભીરતાથી વિચારી અને પછી આગળ વધવાની જરૂર હતી. આ જો ને તોની રાજનીતિ જે છે માત્ર ને માત્ર સમય પસાર કરવાની રાજનીતિ ન બની રહે અને ખરેખર સહકારી માળખા સાથે જે વર્ગ આખો કહેવાતો આ દેશનો, આ રાજ્યનો પાટ જે સંકળાયેલો છે એનું જો ભલું થશે તો હું એવું માનું છું કે ચોક્કસપણે આમાં કંઈ થઈ શકશે. અમરીશભાઈ, આમાં તો એક મેઇન ગોલમાં, મેઇનસ્ટ્રીમમાં એક ગોલ તો એ પણ છે ને કે ખેડૂતોને પણ ફાયદો થાય ગ્રાસરૂટ લેવલ પર. ભલે 7 મહિનાથી કિસાન આંદોલન ચાલી રહ્યું હોય, જાહેર ક્ષેત્રોમાં, સહકારી ક્ષેત્રોમાં જો મજબૂતી આપવાની વાત હોય તો તેની અસર કે તેનો ફાયદો તો જમીની સ્તર પર પણ થશે, ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં. કેમ કે ગ્રામ્ય અર્થવ્યવસ્થાના ધક્કા વગર ઇકોનોમીની જે ગાડી છે ફરી પાટા પર નહીં ચાલે. બેઠા છે તો શું તમે એને સાંભળ્યા? સાચા ખેડૂતો તો એ છે, સાચા ખેડૂતો એ નથી કે જે ખરેખર 3 સ્ટાર હોટલની અંદર અથવા તો 5 સ્ટાર હોટલની અંદર અથવા તો એસી ની અંદર બેસીને કાયદાઓ ઘડે છે અથવા તો સૂચન કરે છે. જો આવા જ લોકોને પૂછીને જો સૂચન બનાવવામાં આવશે, સૂચન અમલમાં લેવામાં આવશે, મંત્રાલયો બનાવવામાં આવશે તો હું એવું માનું છું કે ખેડૂતોનું અથવા તો સહકારી ક્ષેત્રમાં જે લોકો સંકળાયેલા છે એનું ભલું થવાનું નથી. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે આગામી સમયમાં નક્કર પગલા જો સરકાર લે તો ચોક્કસપણે આ એવા વર્ગનું ભલું થશે કે જે વર્ગના ઘરમાં પૈસા આવવાથી રાજ્યના અને દેશના દરેક વર્ગના ઘરમાં પૈસા આવશે. એટલે આશા રાખીએ, અપેક્ષા રાખીએ કે ખાલી મંત્રાલય કરે કંઈ થવાનું નથી. તમારી ઈચ્છા શક્તિ, તમારી માનસિકતા ખેડૂતોને ઈચ્છા શક્તિ દર્શાવી છે. સરકાર એમ કહે છે ઈચ્છા શક્તિ દર્શાવી છે કે નવું કરવાની. તમે સહકારી ક્ષેત્ર અમરીશભાઈ, આવું છું અશોકભાઈ, સાથે સંકળાયેલા લોકોનું ભલું કરી શકશો. અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જે પ્રમાણેની વાત કરી હતી કે સૌથી વધુ લોકોનું શોષણ ન થાય એના માટે સહકારી માળખું ઊભું કરવું છે, તો એમની જે ઈચ્છા હતી તે ચોક્કસપણે દરેક વર્ગનો સહકાર જમીની સ્તર પર થઈ. ચલો, એ સહકારી માળખાની જે વ્યાખ્યા છે વર્ષો જૂની છે. આમ તો પહેલી કમિટી 1904 ની આસપાસ બનાવી, અંગ્રેજ અફસરે કોઈ બનાવી હતી, પણ આટલા વર્ષો થઈ ગયા તો સહકારી માળખું ક્યાં, કેટલું મજબૂત, કેટલું નબળું, આવનાર સમયમાં અર્થવ્યવસ્થામાં જો વધારે યોગદાન આપવાની વાત છે તો અશોક મંકોરી સાહેબ પાસે પણ જઈશું અને સાથે સાથે પ્રકાશભાઈ પાસે પણ જઈશું કે આવનાર સમયમાં આપણે એક પોલિસી બનાવીએ છીએ, પણ પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન આવનાર સમયમાં સ્ટ્રક્ચર જો આવે તો કેટલું વધારે ઇફેક્ટિવ, કઈ રીતે થઈ શકે તેના પર પણ વાત કરવી જરૂરી છે. બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ ચર્ચા યથાવત. મંત્રાલયનો સહકાર, કેમ કે સહકાર મંત્રાલય બનાવવાની વાત સરકારે કરી, અમિત શાહ તેની જવાબદારી સંભાળશે. તો સહકારી ક્ષેત્રમાં અત્યારે વર્તમાન સ્થિતિ શું છે, સરકાર સામે પડકારો કયા છે અને આ ક્ષેત્રની જે બેઝિક માંગ છે તેના પર પણ ચર્ચા થવી જરૂરી છે. કેમ કે માળખું ક્યાંક સારું ચાલી રહ્યું છે અને મોટા ભાગે અસ્તવ્યસ્ત, તો એને પણ ઠીકઠાક કરીશું તો જ અર્થવ્યવસ્થામાં તેનું રિઝલ્ટ દેખાશે, યોગદાનનું. અશોક મંકોરી, બ્રેક પહેલા તમે કંઈક કહેવા માંગતા હતા, બે ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરી. તો ડિસેન્ટ્રલાઇઝેશન આપણે કરવું છે, પણ રાજ્ય લેવલ પર આપણે અલગ અલગ, આપણે ડેરી ઉદ્યોગ લઈ લઈએ, પશુપાલન ઉદ્યોગ લઈ લઈએ, ખેતી લઈ લઈએ, પીએમસીની બધી જ વાત કરી, બેંકોની વાત કરી. તો આ દરેક અલગ અલગ ક્ષેત્રની માંગો પણ અલગ છે અને અલગ અલગ રાજ્યોમાં પડકારો પણ અલગ છે. તેને કઈ રીતે મર્જ કરાશે, મતલબ એ સ્ટ્રક્ચરમાં સૌથી પહેલા વિચારાશે? સરસ સવાલ છે આપનો. જો મારા અનુભવની વાત કરું તો સહકારી આંદોલન એક જ એવું છે કે જ્યાં રાજકારણ નથી. ઘણી બધી બેંકોમાં
કોંગ્રેસના લોકો ચૂંટાયેલા છે, ભાજપના ચૂંટાયેલા છે, કારણ કે સભ્યો મતદાન કરે. ઘણી મંડળીઓમાં, ઘણી એપીએમસીમાં બંને પક્ષો કે 3-4 પક્ષો, પણ જ્યારે એ લોકો મંડળીના કે સંસ્થાના કે બેંકના બોર્ડમાં બેસે છે ત્યારે પોતાની આઈડેન્ટિટી ભૂલી અને માત્ર ને માત્ર સહકારના ઉદ્ધાર માટે કામ કરે છે. આ ઇતિહાસ છે, ગુજરાતનો પણ છે અને દેશનો પણ છે. તો સૌથી મોટામાં મોટી વાત એ છે કે સહકારી માધ્યમને રાજકારણથી થોડું દૂર બધા લોકો રાખી રહ્યા છે. બીજો મુદ્દો એ છે કે જે લોકોને રાજકારણમાં નથી આવવું એવા ઘણા સામાજિક આગેવાનો, જ્ઞાતિના આગેવાનો કે બીજા ઈચ્છા ધરાવતા લોકો જેને કંઈક કરવું છે સમાજ માટે પણ રાજકારણમાં આવવું નથી, એવા લોકોને મોકો નહોતો મળતો. સહકારી આંદોલન એને મોકો આપે છે. બિન રાજકીય રીતે પોતાની સંસ્થાનું, પોતાની નાતનું, પોતાના સમાજનું, પોતાના ગામનું કે પોતાના શહેરનું કંઈ ભલું કરવાની જેને ભાવના છે એ સહકારી માધ્યમથી બિન રાજકીય રીતે કરી શકે છે. આ સૌથી મોટું સહકારનું પરિબળ છે. તો હું એમ માનું છું કેન્દ્રીય લેવલે જ્યારે આ વાતને બળ મળશે ત્યારે એના અભૂતપૂર્વ પરિણામ મળી શકે એમ છે. આજે નહીં તો કાલે મળી શકે. બાકી જેમ આપણે વાત કરી કે સ્ટ્રક્ચરની વાત કરી, થોડું મંકોડી સાહેબ, રાજકીય રંગથી અછૂતું પણ નથી ને, એ થોડી દખલઅંદાજી થોડી ઘણી રહેવાની સામે પ્રોઝ એન્ડ કોઝ ની આપણે વાત કરીએ, રિક્વાયરમેન્ટ જે ફૂલફિલ થતી હોય મોટા ભાગે નથી હોતું. સહકારી ક્ષેત્રમાં કામ કરતા લોકો પોતાના કામ ને બાજુમાં રાખીને જયારે સંસ્થામાં બેસે છે પોતાના બોર્ડમાં ત્યારે આ બધું ભૂલી જતા હોય છે અને નિર્ણય એક સહકારી દ્રષ્ટિએ કરતા. તેમ છતાં રાજકારણ અછૂત રહેશે એવો કોઈ દાવો નથી કે રાજકીય હસ્તક્ષેપ ઘટી જશે કે નહીં થાય એવો દાવો નથી. પણ સહકારી માધ્યમ અન્ય રાજકીય માધ્યમ કે અન્ય સેવાના માધ્યમ કરતા કઈ રીતે જુદું છે એ મુદ્દો મારો છે કે એની ઉપર આ જો કામ થશે તો જરૂર સહકારનો લાભ મળશે. બાકી માળખાકીય વાત કરી તો જે રીતે દરેક રાજ્યમાં પોતાના સહકારી કાયદા, પોતાના સહકારી મંત્રીની પોતાની વ્યવસ્થાઓ છે, પણ કેન્દ્રીય લેવલે સુગ્રથિત ગાઈડલાઇન્સ અને માર્ગદર્શન જેમ બીજા બધા ખાતાઓમાં હોય છે એવી રીતે આમાં એવું નથી. ગુજરાતનો કાયદો ગુજરાતમાં, તામિલનાડુનો તામિલનાડુ, મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર. હવે આ મંત્રાલય થવાથી મારું માનવું છે કે કેન્દ્રીય ગાઈડલાઇન્સ સેન્ટ્રલ આખા ભારતમાં લાગુ પડતી હોય અને સમાન રીતે લાગુ પડતી હોય એવી ગાઈડલાઇન ઊભી થશે અને એને કારણે આખા દેશમાં એક સમવાય તંત્ર ઊભું થઈ શકે એવી શક્યતા ઊભી થશે. સાથે સાથે સરકારે યુનિવર્સિટીઓમાં કોઓપરેટિવનો કોર્સ પણ દાખલ કરવો જોઈએ, કારણ કે આજે કોઓપરેટિવ ડિપ્લોમા કે કોઓપરેટિવનું ભણતર ક્યાંય યુનિવર્સિટીમાં આપવામાં નથી આવતું. સ્વૈચ્છિક રીતે ડિપ્લોમા લેવો એ લઈ શકે છે, પણ કોઈ ડિગ્રી સહકાર લગતી કે કોઈ યુનિવર્સિટીનો કોર્સ છે નહીં. જો આ મંત્રાલય એના પર પણ ધ્યાન આપે તો ભવિષ્યની વિદ્યાર્થી પેઢી પણ સહકારી સિદ્ધાંતો, સહકારી ભણવામાં મૂકી જોઈએ અને એમાંથી જે વર્ગ આખો બહાર આવશે, યુવા પેઢી, આગામી પેઢી, એ એક સહકારી માધ્યમ અને સહકારી માળખાથી સુપરિચિત અને એવા લોકો અંદર આવશે તો કદાચ રાજકારણ પણ થોડું શુદ્ધ થશે. ઓકે, ચલો અમરીશ ડેરને ટૂંક સમયમાં જ જવું છે. તો અમરીશભાઈ, વિપક્ષ તરીકે ને એક આગેવાન તરીકે, ધારાસભ્ય તરીકે જો ગુજરાતમાં સહકારી ક્ષેત્ર કે એકમો છે જ્યાં ચલો ખોટ થઈ રહી છે અથવા તો તેને બેઠા કરવાની કવાયત ચાલી રહી છે, તો આ મંત્રાલય થકી તમારા કયા સૂચનો છે જે ગુજરાતના અલગ અલગ ક્ષેત્રમાં, સહકારી ક્ષેત્રમાં તેની અમલવારી થાય તો ગુજરાતમાં પાયાના સ્તર સુધી, જમીની સ્તર સુધી એ બળ મળે અને લોકોનું યોગદાન મળે અથવા તો લોકો ઇન્વોલ્વ થાય આવનાર સમયમાં? જે ઘટતો જે વિશ્વાસ છે સહકારી ક્ષેત્રમાં એ ફરીથી વધે. આપના માધ્યમથી જો કોઈ સૂચન કરવાની જો કોઈ વાત આવશે તો હું એટલું ચોક્કસપણે કહીશ કે જે ઘર છેવાડાનો માણસ દિવસ રાત મહેનત કરીને જે પોતાના પરિવારનું ગુજરાન જે ચલાવે છે એમને પૂરેપૂરી માહિતી છે ખેતી માટે શું થવું જોઈએ, ખેત જણસ માટે શું થવું જોઈએ, સહકારી કાયદાઓ કેવા હોવા જોઈએ, શું આપણે કરીએ તો ખેડૂત ફરી વખત ઉભો થાય. એટલા માટે ખરેખર જે જમીનની હકીકત સાથે જે જોડાયેલા જે લોકો છે એને સલાહ અને ચોક્કસપણે જો સરકાર આગળ જશે તો ઘણું બધું સારું થશે. બાકી તો પોતાને લાગતા ઓળખતા લોકોને અથવા તો પોતાને મન ગળત ટીમો જે છે લોકો ઉપર મૂકીને સરકાર જો કંઈ કરવા ઈચ્છે તો ચોક્કસપણે કંઈ થવાનું નથી એવું હું સ્પષ્ટપણે માનું છું. અને એટલે જ કહું છું કે ખરેખર જમીનની હકીકત સાથે જોડાયેલા લોકોના અભિપ્રાયો લઈને સરકાર શ્રી જો આગળ થશે તો ચોક્કસપણે ખેડૂતોનું ભલું થશે, સહકારી માળખાનું ભલું થશે, સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોનું ભલું થશે એવું હું સ્પષ્ટપણે માનું છું. ઓકે, ધન્યવાદ અમરીશભાઈ જીએસટીવી સાથે જોડાવા બદલ. પ્રકાશજી, જે અશોકભાઈએ વાત કરી
કે એક તો સિલેબસ હોવો જોઈએ, કેસ સ્ટડી હોવું જોઈએ. આપણે જો માળખાને ફરીથી મજબૂત બનાવવાની વાત હોય, તમે કીધું કે બેંક સેક્ટરમાં તમારા પડકારો અલગ છે, કોમ્પિટિશન લેવલ અલગ છે. એ કોમ્પિટિશન તો અલગ અલગ જગ્યાએ, બધી જ જગ્યાએ છે જ. એપીએમસીમાં પણ છે. એપીએમસી એક્ટ નિરસ્ત થયો, પણ આ સિવાય જમીની સ્તર પર જો આમાં પોલિટિકલી ઇન્ફ્લુઅન્સ તો થોડું ઘણું રહેવાનું, પણ ઇમ્પ્લિમેન્ટેશન, પહેલા તો માંગ જરૂરી શું છે, સામે ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે ઝડપી થાય, જેનાથી વધુમાં વધુ વિસ્તાર આપણે કવર કરી શકીએ, કે લોકો જોડાઈ શકે. એ પ્રકારની જો આપણે મુવમેન્ટ કે કોઈ ચળવળની વાત કરતા હોય, જે શબ્દ આવે છે સ્પેસિફિક, એ ચળવળને આપણે આગળ વધારી શકીએ. સાથી મિત્રોએ જ્યારે એક સૂત્ર મહારાષ્ટ્રમાં સ્ટેટ કોઓપરેટિવ એક્ટ જુદો છે, ગુજરાતમાં સ્ટેટ કોઓપરેટિવ એક્ટ જુદો છે, તમિલનાડુમાં સ્ટેટ કોઓપરેટિવ એક્ટ જુદો છે. ત્યારે બધા સ્ટેટ કોઓપરેટિવ બેંકોને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ સાથે કન્સિસ્ટ એટલે બંધ બેસતો કરવો, એના માટે આ મિનિસ્ટ્રી કામ કરે તે ખૂબ જ જરૂર છે. હું જ્યારે બેન્કિંગ સેક્ટરમાંથી આવું છું ત્યારે આજ લાઈવ બેન્કિંગના રિલેટેડ પ્રશ્ન તમને કહું તો ગુજરાત કોઓપરેટિવ સોસાયટીમાં સપોઝ તમને કહું તો 67 કલમ છે, જેમાં અમારે એનપીએસ સામે પ્રોવિઝન 15% જોગવાઈ કરવાની છે. તો હવે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં દિવસે દિવસે કેપિટલ ફંડ ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. ત્યારે ખરેખર 67 કઈ આઈડિયલ નથી. તો આ પ્રકારે જો 15%માંથી હમણાં છેલ્લે 2020માં ગેઝેટથી અમુક શરતોને આધીન તમે 8% પણ બીડીડીઆર કરી શકો એવું પ્રોવિઝન છે. પણ આમાં આ પ્રકારે થોડા સુધારા કરીને એને બેંકની ફાઇનાન્સિયલ સ્ટ્રેન્થ અને ફાઇનાન્સિયલ ફિગર થોડા મજબૂત થાય તો રિઝર્વ બેંકના જે વધારે મજબૂત નિયમો અને એક્સપોઝર આવે છે તેમાં બેંકોનો વધારે વિકાસ થાય. એટલે આ મંત્રાલય છે એક સૂત્રતા આવી અને કાયદા અને એના પર ડીઓ કંટ્રોલ છે કોઓપરેટિવ બેંકોમાં. રાજ્ય રજિસ્ટ્રારનો પણ કંટ્રોલ છે અને રિઝર્વ બેંકનો પણ કંટ્રોલ છે. પણ આ મિનિસ્ટ્રી છે એમાં એક સૂત્રતા લાવે અને બેંકો, કોઓપરેટિવ બેંકો જે પ્લેટફોર્મ પર કામ કરે છે એમાં વધારે સ્મૂથલી અને એન્ડ યુઝર અને એન્ડ વ્યક્તિ પાસે જઈ અને પોતાની સર્વિસ પૂરી પાડે એવી કઈ વ્યવસ્થા ગોઠવાય તો ખરા અર્થે આ મિનિસ્ટ્રી ખૂબ જ સારું કામ કરશે. ઓકે, પહેલા પ્લાનિંગ પેપર પર હોય બિપિનભાઈ, હવે ને જમીની સ્તર પર ઉતારવાનો છે. નહીં, યુપી પણ ફોકસમાં છે, હરિયાણા પણ ફોકસમાં છે, પંજાબ તો વધારે ફોકસમાં છે. યુપી અને પંજાબ. આપણે સહકારી ક્ષેત્રની વાત કરીએ, આપણે જાણીએ છીએ કે મહારાષ્ટ્રમાં કોનો દબદબો છે અને કોણ અત્યારે સરકાર ચલાવી રહ્યું છે. તો આ બધી વસ્તુઓ પણ છે. પણ એ બધી વસ્તુઓ સિવાય યુપી, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત, આ સહકારી ક્ષેત્રમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પડકારો છે. આપણે ડિસેન્ટ્રલાઇઝ કરવાની વાત કરીએ છીએ, એટલે બધાને એક જ પેરેલલ એક લાઇનમાં બાંધીએ આપણે તો ખબર પડે ક્યાં શું ખૂટી રહ્યું છે, ક્યાં ખરેખર નબળાઈ છે. કેમ કે એ પહેલા જે આંકડાઓ તમને આપણે વાત કરી 18-19ના ઘણા બધા એકમો જે નુકસાન કરી રહ્યા છે, તો આવનાર સમયમાં શું તેમાં પણ સરભર થશે? કેમ કે આપણે એ પણ પ્રયાસ કરવો પડશે ને અશોકભાઈ, કદાચ તમારું પણ રિવર્ટ લઈશ કે સ્થિતિ કેમ આવી ઊભી થઈ. જી બિપિનભાઈ, સ્થિતિ ઊભી થઈ તો સ્થિતિ માટેનું સોલ્યુશન આ મંત્રાલય આપી રહ્યું છે, પણ ઇમ્પ્લિમેન્ટેશન બરાબર થાય તો આપને જણાવું હા કે આ મંત્રાલય જ્યારે ખોલવામાં આવ્યું છે ત્યારે હું ચોક્કસપણે માનું છું કે માનનીય અમિતભાઈ શાહ, જેમને ચાણક્યનું બિરુદ મળ્યું છે, તેમના દ્વારા જન સુધી એટલે છેલ્લા ગામના છેલ્લા ખેડૂત સુધી આની માહિતી જે છે, સરકારની યોજનાઓ જશે તેમજ ખેડૂતલક્ષી જે યોજનાઓ છે તે પહોંચાડવાનું કામ તેઓ કરશે. આના દ્વારા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ થશે, તેના કુટુંબની આર્થિક સમૃદ્ધિ થશે અને આના સિવાય દેશની અંદર સમૃદ્ધિ આવશે. એટલે આ મંત્રાલય એક એવું પ્રકારનું મંત્રાલય છે કે જેનું સ્વપ્ન સરદાર વલ્લભભાઈ પટેલે પણ જોયું હતું અને તેને પૂર્ણ કરવાનું કામ તેને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. અને હું એ માનું છું કે જ્યારે અમિતભાઈ સાહેબ જ્યારે અહીંયા અમદાવાદની અંદર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક 2000ની સાલમાં જ્યારે તેમને બેંકનો ચાર્જ લીધો, એ વખતે અશોકભાઈ સાહેબને પણ ખબર છે કે એડીસી બેંક ફડચામાં લગભગ આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. તેવા ટાઈમે તેમને બેંકને નફામાં લાયા પછી સભાસદોને તેમને ડિવિડન્ડ વેચ્યું. ડિવિડન્ડ વેચ્યા બાદ દરેક ખેડૂતોનો વીમો તેમને બેંક દ્વારા 29 લાખ રૂપિયા 1 લાખ ખેડૂતોનો વીમો લીધો અને કોઈ બીમારી આવી હોય, કોઈ ઘરની અંદર ગુજરી ગયું હોય તો તેના દ્વારા તેમને લાભ મળે એ પ્રકારનું આયોજન કર્યું. સાથે સાથે પશુપાલન ધંધાની અંદર પણ તેમને લોન આપવાનું કામ કર્યું. તેમના ખેતરની અંદર ગોડાઉનો બાંધ્યું હોય તો ઓછા વ્યાજે
પૈસા આપીને ગોડાઉનોનો બને તે પ્રકારનું કામ કર્યું. ખેતીની અંદર જે 9% લોન હતી સરકારની જોડે પરામર્શ કરી એમાં 2% ઘટાડો કરી અને ખેતીની અંદર તેમને લોન 7% આપવાનું નક્કી કર્યું. તે જ પ્રમાણે ઓજારોની અંદર પણ જે પહેલાના ટાઈમે જે લોનની ભારણ હતું તે પણ તેમને ઓછું કર્યું. આ પ્રકારે માનનીય અમિતભાઈ શાહ આની અંદર એમને રુચિ છે ને એમને અંદર જેવો નાનામાં નાની વસ્તુ માઇક્રો એમને ખબર છે. માટે આખા દેશની અંદર છેલ્લામાં છેલ્લા ખેડૂતને આનો લાભ મળશે એવું ચોક્કસપણે હું માનું છું. એટલે તમે એમ કહો છો કે દૂધસાગર ડેરી પેલા કેટલામાં ક્રમે હતી, આજે કેટલામાં ક્રમે છે? એટલે આપણો ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ અને ખેતી, બેંક સેક્ટર ને પણ સાથે લઈ લઈએ તો આ જે લોક ભાગીદારીની વાત છે, આપણે અમૂલ જેવું એક્ઝામ્પલ કેમ સેટ નથી કરી શકતા આટલા વર્ષો બાદ પણ? એટલે એ ખામી કે સમસ્યા ક્યાં છે તેનો પણ તોડ હશે આ મંત્રાલય પાસે, કેમ કે સજેશન તો બધા કર્યા છે, ચલો સહકારી ક્ષેત્રના આગેવાનોએ કર્યા છે. બિપિનભાઈ, આપણે એ પણ વિચારવું પડશે ને? ચોક્કસ. બીજી આપને વાત કરું, જો ગુજરાતની જ વાત છે ત્યારે ગુજરાતની વાત કરું કે પહેલા જિલ્લા બેંકો અમારી હતી એમાં લગભગ 70% બેંકો એવી હતી કે જે લગભગ આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી ને ફરજામાં જાવી પરિસ્થિતિ હતી. 2000 સાલ પછી આજ સુધી આજે એક પણ જિલ્લા બેંક એવી નથી કે જે નફો નથી કરતી. આ જિલ્લા બેંકની જ આપને વાત કરી. આ સિવાય આપ કહો છો એમાં નાની મોટી ત્રુટીઓ હશે, પરંતુ આ મંત્રાલય બન્યું છે અને તેનો ચાર્જ યોજનાઓની ગતિશીલતા વધશે. જી 2018ના કેગના રિપોર્ટ પ્રમાણે જાણીએ છીએ કેટલી યોજનાઓ હજુ અધૂરી પડી છે, નર્મદા નિગમથી માંડીને ઘણી બધી યોજનાઓ જે કદાચ લોક ભાગીદારીમાં આગળ વધવી જોઈએ સમયસર. તો એ ગતિશીલતા લાવવા માટે ડિસેન્ટ્રલાઇઝેશન જરૂરી છે. પ્રકાશજી, બેંકોની વાત કરી બિપિનભાઈએ, શું સ્થિતિ છે વર્તમાન સમયમાં? પડકારો ક્યાં છે? પહેલા સ્થિતિ થોડી ઠીક ન હતી, હવે ઠીક છે, તો શું જે ઠીક સ્થિતિ છે અને વધારે ઠીક કરવાની જરૂર છે આપના મતે? જે તમે પહેલા બંને સવાલોમાં કહ્યું, બિપિનભાઈ તો કહે છે અત્યારે ઠીક છે પહેલા કરતા, હવે વધારે ઠીક કરીશું. હા સાહેબ, અત્યારે તાજેતરમાં જ આપ જોતા હશો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં એમેન્ડમેન્ટ આવ્યું, ત્યારબાદ ઘણા બધા સર્ક્યુલરથી રિઝર્વ બેન્કે ઘણું બધું ગાઈડલાઈન ચેન્જ કરી પોતાની. તો એની સાથે કોઓપરેટિવ એક્ટમાં પણ સાથે સુધારો થાય અને વધારે સ્મૂથ રીતે કોઓપરેટિવ બેન્કો કામ કરી શકે એ બાબતને એ દિશામાં મંત્રાલય કામ કરે તો ખરા અર્થમાં આખા ભારતમાં 1500 થી વધારે કોઓપરેટિવ બેંક છે, જ્યારે 250 થી વધુ ગુજરાતમાં કોઓપરેટિવ બેંકો કાર્યરત છે. અને જે રિમોટ એરિયામાં નાનામાં નાના માણસ સુધી બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સગવડો પહોંચાડવા માટે જે કાર્યરત છે એને વધારે વેગ મળશે. કારણ કે હમણાં છેલ્લે વર્ષોમાં આપ જોશો તો રિઝર્વ બેંક પણ પોતાના નિયમો સ્ટ્રેન્થન કરતી જાય છે. તો આ અર્થમાં જે સેન્ટ્રલાઇઝ કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ બન્યું છે ને જેમાં માનનીય અમિતભાઈ શાહ એના મંત્રી બન્યા છે, ત્યારે ચોક્કસ એવું લાગે છે કે કોઓપરેટિવ બેંકોના પ્રશ્નોને જરૂર વાચા આપશે. મંકોડી સાહેબ, 2018ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતના 14 એકમોએ 18,000 કરોડથી વધુની ખોટ કરી, 19માં 3,813 કરોડની ખોટ કરી. મેં એટલે કહ્યું કે તકલીફ તમારા અનુભવ મુજબ ક્યાં છે? ફરીથી જો આ માળખું મજબૂત બનાવવું હોય, આપણે બહુ સારી વાત કરી એવું કે છે કે સહકારી બેંક નહીં, સમગ્ર સહકારી ક્ષેત્રની આપણે વાત કરીએ, એપીએમસી હોય કે બેંક હોય કે ડેરી હોય, એની તો સૌથી મોટી જે સ્કેરસિટી છે, ખોટ છે, એ ટેલેન્ટની છે. સારા ટેલેન્ટેડ લોકો સહકારી ક્ષેત્રમાં આવતા નથી. નોકરી જેને કરવી છે સૌથી પહેલા નેશનલાઇઝ બેંક શોધે, પછી બીજું શોધે, છેલ્લે ક્યાંય ન વધે તો કોઓપરેટિવમાં જાય. આવી એક માનસિકતા. તો કર્મચારી વર્ગ અને બોર્ડના સભ્યો એ પણ ટેલેન્ટેડ જ્યારે આવશે સહકારી ક્ષેત્રમાં, પછી મંડળી હોય કે બેંક હોય કે દૂધ મંડળી હોય ગમે તે, પણ એમાં પણ સાહેબ પેલું સર્કલ વાળું થઈ જાય છે ને, આપણે જાણીએ છીએ કે સર્કલ બહાર કે બોર્ડમાં પછી એકાદ ડિરેક્ટર એક્ટિવ હોય એ જ બધું નિર્ણય કરતા હોય, બાકીના બધા આયા કરતા હોય. એને બદલે જો ટેલેન્ટેડ લોકો કર્મચારીથી માંડીને હાયર લેવલ બેન્કિંગ ક્ષેત્રમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તાજેતરમાં જ કેટલાક સુધારા કર્યા છે. અને એનું મૂળભૂત હેતુ છે કે બોર્ડ ખાલી પોલિસી અને વિકાસનું ધ્યાન રાખે, વહીવટી અને એડમિનિસ્ટ્રેટિવ નીચે બોર્ડ ઓફ મેનેજમેન્ટ કરે અથવા સીઈઓ કરે. આ જે રચના છે જેને કારણે ટેલેન્ટ આવે તો આકર્ષક પગારો, સારી નોકરીની શરતો, એ જો સહકારી ક્ષેત્રમાં વધે, પ્લસ ભરતી તટસ્થ
કોઈ પણ જાતની ઓળખાણ પીછાણ વિનાની અને ટેલેન્ટેડ તકલીફ લોકોની ત્યાં જ છે ને સાહેબ. એ આ ત્રુટીઓની જ વાત આપણે કરીએ એટલે એ ત્રુટિઓ દૂર થશે આ મંત્રાલયથી. આપણે જાણીએ થવી છીએ જોઈએ, કઈ એમાં. ડેરીમાં કઈ રીતે કઈ બેંકમાં આપણે જાણીએ છીએ વાર તહેવારે કિસ્સા આવતા હોય એટલે છે. આપણે ત્રુટી કઈ કહીને ગણાવી કે આટલી ત્રુટીઓ છે. તો એ- હવે આશા રાખીએ કે આ મંત્રાલય દ્વારા આ ત્રુટીઓ પર જેમ માનનીય બિપિનભાઈએ કહ્યું એમ કેટલાક લોકો એવું કહેતા કે હોમ મિનિસ્ટ્રીને સહકાર સાથે શું લેવા દેવા, તેમ હોમ મિનિસ્ટરને સહકાર ખાતું આપ્યું. તો જેમ માનનીય બિપિનભાઈ કહ્યું એમ અમિતભાઈ શાહ હોમ મિનિસ્ટર છે એ સાચી વાત છે, પણ એની જે ભૂતકાળ છે, બેકગ્રાઉન્ડ છે, એ એની કારકિર્દી મોટા ભાગની સહકારી ક્ષેત્રની, એ સહકારી આગેવાન પહેલા છે. માનનીય અમિતભાઈની સહકાર પ્રત્યેની રૂચિ, સૂઝ અને અનુભવ એટલે હોમ મિનિસ્ટર હોવા છતાં એને સહકાર મંત્રાલય આપ્યું છે. તો હું માનું છું કે ચોક્કસ એનો લાભ મંત્રાલયને મળવો જોઈએ, મળશે પણ ખરો, કારણ કે એમની ટેલેન્ટ એમાં છે. ઓકે બિપિનભાઈ, જે વાત કરીને ત્રુટિઓ કે ટેલેન્ટ બહાર આવવું જોઈએ, સહકારી ક્ષેત્રમાં જોડાય, પણ આપણે જાણીએ છીએ કે સ્થિતિ કેવી છે. વગ ચાલે આવી જાઓ, ફોર્મ તો ભરાયા કરશે, તમે પણ જાણો છો. તો આ સ્થિતિ કે આ માનસિકતાને કે આ ત્રુટિને પણ બદલવાની જરૂર છે. અને બીજી વાત એપીએમસી ની વાત કરી. એપીએમસી માં જાણીએ છીએ આઈધર બીજેપી ઓર કોંગ્રેસ, એ વસ્તુ એ અડંગો રહેવાનો. હવે આ પરિસ્થિતિમાં સહકારી ક્ષેત્રની હાલત સુધારવાની છે. મતલબ અત્યાર સુધી માનીએ કે અલગ અલગ રાજ્યોમાં જે રાજકીય પક્ષનો દબદબો, ત્યાં એપીએમસી કે સહકારી ક્ષેત્રોમાં તેનો દબદબો ચાલે, પણ ડિસેન્ટ્રલાઇઝ થતા શું આ ત્રુટિઓ દૂર થશે? પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ તો નહીં ઘટે, અથવા તો ઘટશે પણ સાવ નહીં નીકળે, એ તો સ્થિતિ ક્લિયર છે. કેમ કે આપણે જાણીએ છીએ કે રાજકીય ચોકઠા અથવા જે પાયાની શરૂઆત છે ક્યાંથી થાય છે. તો આ ત્રુટિઓ દૂર થશે મેઇનલી ડિસેન્ટ્રલાઇઝ કરવાથી. બિપિનભાઈ, ચોક્કસપણે જે પ્રકારે મંત્રાલય બન્યું છે અને જે પ્રકારે મંત્રાલયનો ચાર્જ આપ્યો છે, આ માઇક્રો પ્લાનિંગથી આપ જે કહો છો ત્રુટિઓ છે 100% દૂર થશે. બીજી આપને વાત કરું કે ગુજરાતની અંદર ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક, તેને દેશની અંદર સૌથી સર્વશ્રેષ્ઠ બેંકનો એવોર્ડ મળ્યો 5 દિવસ પહેલા. સારામાં સારી કામગીરીનો એવોર્ડ મળ્યો, અને એ પણ માનનીય અમિતભાઈ શાહ, તેમની સીધી નજર જીએસસી બેંક પર છે, અને નાનામાં નાની વસ્તુઓને તેઓ તે માહિતી આપે છે ને એ મુજબ બેંક ચાલે છે. તો હું માનું છું કે ત્રુટિઓ આટલું મોટું તંત્ર છે, નાની મોટી હોવાની, પરંતુ આ મંત્રાલય થયા પછી લગભગ ત્રુટિઓ દૂર થશે. અને આનો લાભ માનનીય અમિતભાઈ શાહ સાહેબનો જે લાભ છે એ છેલ્લામાં છેલ્લા ખેડૂતને મળશે. એટલે એપીએમસી ની હાલત સુધરશે, 100% સુધરશે. આપણે આજે એક બે પણ એપીએમસી ની વાત નથી કરતા. આપણે જાણીએ છીએ કે ક્યાં એપીએમસી કદાચ બંધ હાલતમાં પણ છે. એપીએમસી અત્યારે એપીએમસી સામે ખુદ સવાલ છે કાયદાઓના કારણે. આંદોલન ચાલી રહ્યું છે, ચાલ્યા કરશે, નિવેડો નહીં આવે ત્યાં સુધી. તો એ હાલત પણ સુધરશે. કેમ કે એગ્રી પ્રોસેસિંગ યુનિટની આપણે દરેક વખતે વાત કરીએ છીએ અલગ અલગ સેક્ટરમાં. આપણે સરકાર ઈચ્છે છે, સરકારની ઈચ્છા શક્તિ છે કે હજુ પણ ગુજરાતનો કે દેશનો ખેડૂત એ ઇકોનોમીમાં, અર્થવ્યવસ્થામાં વધુ યોગદાન આપે. પણ એગ્રી પ્રોસેસિંગ યુનિટનું ડેવલપમેન્ટ જ્યાં સુધી સંપૂર્ણ નહીં થાય ત્યાં સુધી જાણીએ છીએ કે એ વસ્તુ શક્ય પણ નથી. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ થશે, એગ્રી પ્રોસેસિંગ યુનિટ વધશે. આપે જે પ્રકારે કીધું એ પ્રકારે હું ચોક્કસ માનું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન વધશે, નાનામાં નાના વસ્તુ ખેડૂતોનું ધ્યાન પણ રાખવામાં આવશે, અને સાથે સાથે એપીએમસીનું ડેવલપમેન્ટ થાય એ પણ જોવામાં આવશે. એટલે બધી જ રીતના બેલેન્સ કરી અને માનનીય અમિતભાઈ શાહ સાહેબને જે ખાતાનો હવાલો આપ્યો છે તેમનાથી હું એવું માનું છું કે આપે જે પ્રકારે વાત કરી એમાં દરેક પ્રકાર સુધારો આવશે. આજે પણ નાની મોટી ત્રુટીઓ હશે, પરંતુ એમની દ્રષ્ટિથી હું માનું છું કે એપીએમસી હોય, બેંક હોય, ડેરી હોય, આની અંદર સારામાં સારા સુધારા આવશે એવું મારું માનવું છે. કે સંકલન હતું, સંકલન થશે. જી, જી, સંકલન ખેતી અને પશુપાલન પૂરક વિષય છે, તો એને જે બેકિંગ સપોર્ટ જોઈએ એ સપોર્ટ પૂરો પડાશે. ઇટ મીન્સ સાચી વાત. અશોકજી, યસ સર. મેં એટલા માટે વાત કરી કેમ કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે છેલ્લા ઘણા વર્ષોથી વાત કરીએ છીએ. કરેક્ટ. અને કદાચ દરેક જિલ્લાઓ, આપણે જાણીએ છીએ કે ભારતમાં રેલવેની શરૂઆત કેમ થઈ. જ્યારે કોટનની અંગ્રેજોને કમી લાગી તો ભારતમાં કોટન ઉગતું થયું, તો એ કોટનને અલગ અલગ જગ્યાએથી એક જગ્યાએ ભેગું કરવા માટે રેલવેનું નેટવર્ક આપ્યું. આટલા વર્ષો થયા. હવે આપણે જે નેટવર્ક કે જે માળખાની વાત કરીએ છીએ એ માળખામાં સરકારી ક્ષેત્રમાં હું પશુપાલનની, ડેરી ઉદ્યોગની વાત કરીશ, ખેતીની વાત કરીશ, બેંકોની વાત કરીશ, ખાસ તો આ પહેલા બંનેની વાત કરીશ. એમાં સાહેબ કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અથવા લાવી શકાય જે પ્રોગ્રેસમાં છે? સમય લાંબો છે, સમય લાગશે. લાવી શકાય એવું ઘણું છે. કેટલું આવ્યું એ સાપેક્ષ સવાલ છે, પણ લાવી શકાય એવું ઘણું છે હજી. પણ એક આપણે જોયું હશે કે આ મંત્રાલયના જાહેરાત સાથે એક જાહેરાત કરવામાં આવી
કે જે સારી સહકારી સંસ્થાઓ, ચાહે ડેરી હોય, ચાહે બેંક હોય, કે ચાહે કોઈ પણ સહકારી સંસ્થા હોય, એપીએમસી હોય, એ લોકોને કાર્યક્ષેત્રના પ્રોબ્લેમ નડતા હતા. એ પોતાનું કાર્યક્ષેત્ર છોડીને આગળ વધી નતા શકતા, એક જિલ્લાથી બીજા જિલ્લા કે એક રાજ્યથી. આ મંત્રાલય થવાથી દેશમાં મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓનો વ્યાપ વધશે. એટલે ઘણા બધા સારા સહકારી ક્ષેત્રો, જેમ કે અમૂલ આપણું સારું છે બહુ, કે સહકારી બેંકો ગુજરાતની, એ લોકોને પણ બીજા રાજ્યોમાં જઈને આ મોડલ વિકસાવવાનો તક મળશે અને વધુમાં વધુ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓ બધા ક્ષેત્રની આમાં જોડાય તો હું એમ માનું છું કે સ્વરોજગાર અને ઉદ્યમ કરીને પોતે પોતાની રોજી કમાઈ શકે એવા લોકોને ચોક્કસ લાભ થશે. ચલો, મૂળિયા મજબૂત કરવાના મૂળમાં મુખ્ય વાત તો રોજગાર છે. જે ચિંતા સરકારની પણ છે, હું માનું છું કે દરેક એનાથી બેનિફિટ થવો જ જોઈએ, થશે. ઓકે, પ્રકાશજી, ફાઇનલ કોમેન્ટ આપના સેક્ટર તરફથી. કે જ્યાં સંકલનની વાત આવી, આની પહેલા તમે કહી કે જ્યાં બેંકોના સંદર્ભમાં કહું તો રિઝર્વ બેંક સુધી અવાજ પહોંચાડવામાં કદાચ બેંકોના ફેડરેશન અને એ જ્યારે ઓલા થતા હતા એ સંદર્ભે જો આ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ ને પોતાના પ્રશ્ન રજૂ કરવામાં આવે, બેંકો નહીં પણ કોઈ પણ ફેડરેશન દ્વારા, ખેતી વિષયક હોય, ડેરી વિષયક હોય કે કોઈ પણ હોય, તો એ મંત્રાલય થ્રુ તમે રિઝર્વ બેંકને કે એની કોમ્પ્લાયન્સ ઓથોરિટીને પહોંચાડી શકે એવું કામ થઈ શકે તો કદાચ મને એમ છે કે આ કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ વધુ સારું પ્રશ્નોને વાચા આપી શકે. ઓકે, પ્રશ્નો અને સમસ્યાની વાચા આપવાની વાત છે. જે ખૂટી રહ્યું છે કે જે માંગ છે ઘણા લાંબા સમયોથી, સૂચન તો થઈ ગયા. ફેબ્રુઆરીમાં જે સહકારી આગેવાનોની બેઠક મળી કે તેમાં સૂચનો જે નીકળ્યા પીએમઓને મોકલ્યા, પણ એ બાદ મંત્રાલય બને છે. આવનાર સમયમાં સ્ટ્રક્ચર કઈ પ્રકારે હશે તેના પર પણ ચર્ચા થશે અને ડિસેન્ટ્રલાઇઝ થવું છે. તો તમામ જગ્યાએ જ્યાં ઉણપ છે, જ્યાં સહકારી માળખું ખોરવાયું છે, સંપૂર્ણ ખોરવાયું છે અમુક જગ્યાએ, તો તેને પણ જીવન કરવાની વાત છે. કેમ કે જો આ મૂળિયા મજબૂત કરવાના મૂળમાં રોજગારી આપવાનો વાત સૌથી મોટી હોય તો એ ઘણું બધું જરૂરી છે. તાતી જરૂર પણ છે અત્યારે આપણા દેશમાં. આવનાર સમયમાં અર્થવ્યવસ્થામાં જો આપણે વધારે કન્ટ્રીબ્યુટ કરવું હોય, ખેડૂત હોય, મત્સ્ય ઉદ્યોગ હોય, ડેરી ઉદ્યોગ હોય કે પછી બેંક કોઈને કોઈ રીતે ગ્રામ્ય ક્ષેત્રોથી એ સહકાર આપે, તો સહકારની વાત થઈ રહી છે. પણ આ સહકારમાં પોલિસી મેકિંગ, મંત્રાલયનું સ્ટ્રક્ચર અને ઇમ્પ્લિમેન્ટેશન આવનાર સમયમાં ઘણું બધું જરૂરી છે. કેમ કે લાંબા સમયથી અમુક માંગો પેન્ડિંગ છે, તેના પર કામ થાય, કામ થોડું ઝડપી થાય તો રિઝલ્ટ અર્થવ્યવસ્થામાં જે આપણે ફોકસ રાખીને બેઠા છીએ તેમાં જોવા મળશે. આભાર તમામ ચર્ચામાં આપણી સાથે જોડાયા પ્રકાશજી, બિપિનભાઈ અને અશોક મંકોડી સાહેબ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.